નમસ્તે, મારું નામ છે ઉર્વેશી। આપણે બધા નાના હોઈએ ત્યાંથી મોટા થઈએ, યુવાનીમાં પ્રેમમાં પડીએ, આ બધા જ ઉંમરના પડાવમાં એક એવું નામ છે કે જે પ્રેમી યુગલ તરીકે સતત આપણને સાંભળવા મળે। એ નામ એટલે રાધા અને કૃષ્ણ। દરેક વ્યક્તિ આ બંનેના પ્રેમને એટલી અલગ અલગ રીતે જોતો હોય છે કે દરેકના રાધા કૃષ્ણ અલગ અલગ હોય। કોઈકને એમાં વિરહ દેખાય, કોઈને એમાં પ્રેમ દેખાય। દરેકના પોતાના અલગ રાધા કૃષ્ણ। એક લેખિકા છે જેમનું નામ છે વિન્ની વિષ્ણુ ચેલ્બી, અને એમણે એમના રાધા કૃષ્ણને સાવ અલગ રીતે જોયા। એમણે એવું વિચાર્યું કે જો આ બંને જણા પોતાના સમય દરમિયાન સતત પત્ર વ્યવહાર કરી શક્યા હોત તો કેવી વાતો થાત। ભગવાનનું મહાભારતનું યુદ્ધ, રૂક્ષ્મણી સાથેની વાતો, સત્યભામાના ઝઘડા, આ બધું જો એમણે એકબીજા સાથે શેર કર્યું હોત તો કેવો અનોખો સંવાદ રચાયો હોત ને। આ જ વિષય સાથે તેમણે એક સુંદર પુસ્તક લખ્યું છે, રાધા કૃષ્ણના પ્રેમ પત્રો। તે વાંચવાનો મને મોકો મળ્યો અને બહુ અલગ પ્રકારની લાગણી કે જે કદાચ આપણે કોઈએ ના જાણી હોય આ બંનેના હૃદયની, તે આ લેખિકા શોધી શક્યા છે। એટલે સૌથી પહેલા તેમને ખૂબ ખૂબ અભિનંદન। અને તમને જો માઇથોલોજીના પાત્રોની વાતો સાંભળવામાં, એ વાર્તાઓ વાંચવામાં રસ પડતો હોય તો તમારે આ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ।